બધો નાસ્તો એટલે પેટ લો ગાઈસ કેમ છો તમે બધા મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો બધા કેમ છો? મજામાં ને? આ તમારું સ્વાગત છે મારા નવા વીએમ સોલંકી બ્લોગ્સમાં. તો છે ને અત્યારે આપણે જઈએ છીએ, સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે જઈએ છીએ ગાંઠિયા લેવા. મહુવાના ગાંઠિયા લેવા જઈએ છીએ. તો ચાલો હું તમને દેખાડું મહુવાના કેવા ગાંઠિયા મળે છે, ક્યાં જવાનું છે. તો ચાલો આપણે કન્ટિન્યુ અમારી સાથે બ્લોગમાં. હું તમને લઈ જાઉં મહુવાને ગાંઠિયા. ચાલો ઓકે તો તમે થોડુંક ફાસ્ટ નથી કરું, ચાલો બ્લોગ થોડોક મોટો થાય. ચાલો ચાલો શરમ નહીં રાખવાની મિત્રો. કિમ્બલ લેવાનું છે. કિમ્બલ મહુવાની બજાર દેખાડો તમને. અવાજ પકાતો હોય છે તો કઈ ખોટું ન માનતા. ફાસ્ટ ફોરવર્ડ કરવું હતું પણ હવે નથી કરવું. ચાલો હવે આપણે જોગીએ ફટાફટ. તો આવી જ ગયું છે. ઓકે આપણે ચાલો ભાઈ જો અને 15 ના સમોસા કરતો બાપા હાલે પેટ કરે ક્યાં મારો બધા ક્યાં ક્યાં કરે છે. મિત્રો આવી ગયો છું. ફાફડા ને 10 સમોસા લીધા છે, ચટણી છે, છોડો છે, ગાંઠિયા છે, ચા જો ચા ચટણી છે. જો એટલા બધા સવારમાં એટલો બધો નાસ્તો કરી લીધો છે. પછી હું નિશાળ વયો જાઉં તો પછી 3 વાગે ખાવાનું એટલે પછી ભૂખ ન લાગે. એટલે જો એટલો બધો નાસ્તો એટલે પેટ ભરાઈ જાય. તો ચાલો વિયાવો તમે પણ ગાંઠિયા ગરમા ગરમ ખાવા. આયા છોકરા ને દઈ બોલી લોડી તમે આ ભાગ મુખ્ય છે. નીચે આવે નીચે ના કસ્યો થઈ ગયો. ચાલો હું તમને અત્યારે હું નિશાળે જવા માટે ફૂલ રેડી થઈ ગયો છું. આમ તૈયાર થઈ ગયો છું. સમજો ઘડિયાળ બડિયાળ પહેલીથી છે. હવે જવાનું છે નિશાળે. વિતર થયું કેવું ખબર? આમ જો વરસાદ આવ્યો આવીને વયો ગયો. આમ જો બધું પલાળી તડકો આવ્યો. આમ જો ને વાતાવરણ જો. તો બસ આ જ થયા કરે. હવે આ જ થયા કરે. જો અત્યારે વાગી ગયા છે 50 થવા આવી છે, એટલે 49 થઈ છે. અને અત્યારે જો હું જાઉં છું નિશાળે. મેં જમવાનું બનાવી દીધું હતું. હું બધી ચૂંટણી આપણે જોઈએ. ચાલો
ઓહ, થેપલેસ. એક, બે, ત્રણ, અને એક, બે, ત્રણ, ચાર, પાંચ. ઓહ, 5 થેપલા મિત્રો, 6 થેપલા બનાવી દીધા. એ 6 થેપલા હું રહી જાઉં છું હવે. તો ચાલો હું તમને હવે સ્કૂલેથી આવીને મળું. અને જો મિત્રો આપણી નવી એક નાખી દીધી છે આપણે ઇન્સ્ટા આઈડી, લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલી છે. ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. ડેલી એમાં જ બ્લોગ આવશે હવે, એટલે આમાંય આવશે. ડેલી બ્લોગ આવવાના છે મિત્રો, એટલે સબસ્ક્રાઈબ ફોલો જરૂર કરી દેજો. અને એને ફોલો જરૂર કરી દેજો અને સપોર્ટ અમને કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું તમને મળું. આજ તો હું નિશાળેથી આવીને બ્લોગ નહીં બનાવું, સીધો ટ્યુશનમાંથી આવીને બ્લોગ બનાવીશ. ઓકે, એટલે તમે છે ને ખોટું ન માનતા. ખોટું તો હું તમે માનો કા. જો હવે કેવું લુક લાગે. બેનો ચાલો તમને મળું સ્કૂલેથી નહીં, ટ્યુશનમાંથી આવીને. બાય બાય. કેવો મેં બ્લોગ ઉતાર્યો હતો બરોબર. હું નિશાળે જાઉં છું અત્યારે યુનિફોર્મ પહેરી લીધો તમે. અત્યારે જો કેટલા વાગી ગયા, હું નિશાળે થઈ ગયો કેમ કે વરસાદ દેવો આવ્યો ને મિત્રો. નિશાળે ગયો તો અડધા રસ્તેથી પાછો આવી ગયો. ये समस्या है रे, क्या बोलने का है? तू इसके साथ मत घूम रे. એવો વરસાદ ટાઈપ કો મિત્રો. આમ જો, પણ આમ જો જો કેવો વરસાદ આવ્યો તો આમ જો. તો ને આ બેન છે ને નિશાળેથી આવીને તરત પ્રિયા, મમ્મી આમ જોતો, મમ્મી મોકલી દેજો. એ મમ્મી આમ જો, હું થયું નિશાળે ગયો. કેવું થયું કે તમારી યાદ? દાંડાઈ કાંઈ નથી કેરી. વરસાદ આવી ગયો એટલે હું ન ગયો. બાકી મારે તો પૂરવાનું બાકી રહી જાય. બાકી હું ડેલી હોય એ રાજકોટ વયા ગયા ને તોય વયો જતો હતો. ચાલો આજનું કોન્ટેન્ટ મળી ગયો. વિરાટ વરસાદ આવતી વિરાટનું નિશાળ જવાનું થયું કેન્સર. આનું મોઢું પડી ગયું. બહુ મજા આવી ગઈ મિત્રો આવવાની. આખી રાત વિરાટ મેં ઘરમાં રાખ્યા અને અત્યારે વરસાદ આવ્યો ને તો એવું થાય. આ છે ને ઓલા સોલાર હેઠે છે ને દોરી, એમાં ટીંગાડી દેજે એટલે ફૂંકાય. હવે હા બધા પગ તો મિત્રો ચાલો હવે ઉપર આપણું કામ સોંપી દીધું, કામ કરી આવી. ઘરે રહ્યો છું તો કાંઈક કામ તો કરવું જ પડે. જો વાતાવરણ તમે ખાલી એકવાર જો, બહુ મજા. ચાલો સોલાર. ચાલો મિત્રો હું કામ કરું ને તમને દેખાડું. ચાલો મિત્રો ફટાફટ ફૂંકવી દઉં. ચાલો જો ભાઈ મસ્તીના હૂકવી દીધા છે પગલું સણિયા. અને ચાલો હવે આપણે હું તમને વાતાવરણ દેખાડ દઉં. ચાલો ઓ મોય કાકા Walang jakom.
અને હજી આમ જો અંધાર તો છે જ, તો અંધારમાં તો કાંઈ કમી નથી. તો મિત્રો વરસાદ આવવાથી વિરાટનું જવાનું થયું કેન્સલ. તમને ખબર તો પડી જ ગઈ છે, લેજેન્ડ કોઈ સરાઈ કાપીએ, લેજેન્ડ ઓન અન્ડરસ્ટેન્ડ. જો ભાઈ લેજેન્ડ એસે કોમેન્ટ કરજો ભાઈ. આપણા એક મસ્તીવાળા ભાઈ છે તેજસભાઈ, એ લેજેન્ડ છે. એક કાવ્યરાજભાઈ છે, એ લેજેન્ડ છે. કાવ્યરાજને તો તમે ઓળખતા હશો, તેજસને તમે નહીં ઓળખતા હોય, એને હું તમને મુલાકાત કરાવી એક બે દીમાં. એની ચેનલ છે, જોઈ લે તો તમે. ઇન્સ્ટાગ્રામમાં મસ્તી સર્ચ કરશો એટલે એના કોમેડી વિડીયો આવશે, જોજો તમે, બહુ મજા આવશે. બહુ મસ્તીના કોમેડી વિડીયો બનાવે એ. જગમારે ચાલો હું થોડીક વાર પછી જો અત્યારે ફૂલ વરસાદ આવે છે. સમજો એવો વરસાદ આવે છે, બહુ નાવાની મજા આવો ભાઈ. તમે પણ નાયા કે ન નાયા કોમેન્ટ કરી દીધો. મારા મિત્રો છે ને અત્યારે સ્કૂલે આવી છે, એ કાલે બ્લોગ જોવા એટલે એની તો આમ પૂરું થઈ જવાનું છે, એટલે બહુ મજા આવવાની છે મિત્રો. આમ જો જો ભાઈ બસ બહુ મજા આવે. मैं गड्डी लेके आया राजा ना अति प्रिय वरसाद के मीटर बહુ નાવાની મજા વરસાદમાં રહી. બે બાડી હાલે મારો વિડીયો ઉતાર. હાલો હું નાવ મારો ઉતાર. મિત્રો જો તે જમવા બેસી ગયા હતા. જમવામાં છે જો બટેટાનું શાક, દહીં. આનું શાક છે બા કંટોલાનું શાક, છાશ, દાળ, મરચાં, થેપલા, રોટલી. જો ને નિશાળે તો કેમ મિત્રો અત્યારે વરસાદમાં ટાઈમ તો હોય હાવ થાકી ગયા હતા, તો ઘડીક વાર હોઈ ગયા હતા. તો હવે જો અત્યારે જાગી ગયો છું. નિશાળે તો ગયો નથી, હવે ટ્યુશનમાં તો જવું જ પડશે. ત્યાં પાણી ભરાયેલા બહુ છે, બહુ અખબારા પાણી ભરેલા છે. તો ચાલો ટ્યુશનમાં જઈએ. આવી ગયા છે અત્યારે જો 6 ત્યારે આમ જો વરસાદના સમાચાર હેલા આવે છે. આમ જો મિત્રો ઓકે આવી મળું. બાય બાય, ટાટા, સી યુ મિત્રો. આવું તમને પછી મળો. ઓકે ટ્યુશનમાંથી આવી ગયો હતો અને એક વસ્તુ દેખાડો. જો આવો વરસાદ પડ્યો, કેવો ધોધમાર અને કેવી ઠંડી છે. એને હું આમાં સોડા પીવું અને એ આખી બરફવાળી જામેલી. આમ જો બહુ મજા આવે. અને આપણા બેન હોમવર્ક કમ્પ્લીટ કરે છે. તમે કમ્પ્લીટ કરજો કે તમે મારું હોમવર્ક કમ્પ્લીટ કરશો નહીં છે ને મિયાઉ બેબડી. જો હવે અત્યારે જઈએ પીવી કેવી છે હવે ટ્રાય કરીએ એકવાર. તો મિત્રો જો અત્યારે હવે હાન પડી ગઈ છે, હાવ થાકી ગયો પણ મિત્રો. પછી ટ્યુશનમાંથી આવીને ફેસબુકની આઈડી બનાવી હતી. તો મિત્રો જો મેં ફેસબુકની આઈડી પણ બનાવી નાખેલી છે, તો તમે પણ એ ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. ચેકઆઉટ ઘડીક બોલો ભાઈ, ચેકઆઉટ કરજો જરૂર. જો હું તમને અત્યારે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. અને એ ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. 2-3 ફોલોવર થઈ ગયા છે, 400-500 વ્યૂઝ આવી ગયા છે. એટલે ફટાફટ તમે એ ચેકઆઉટ કરી આવો. જેમ બને એમ એ મોનિટાઈઝ કરવાની છે. એટલે એનાથી પછી આ યુટ્યુબ એમાં આપણે આગળ વધવાનું છે, રોકવાનું નથી. હજી આપણે શરૂ કર્યું છે. હજી એન્ડ તો ક્યારે થાય એ આપને નથી ખબર.
થાકી ગયો હતો ને તો જો મમ્મી અત્યારે જમવાનું બનાવી દીધું હતું. કાંઈ જમવાનું બનાવ્યું નહોતું. ખાલી દૂધ ખીચડી હતી. એને કાંઈ અત્યારે બનાવવું ગમતું નથી. બસ એને રખડવું બેહવું જ ગમે છે. આમ જો એ પાર્લરેથી આવીને થાકી જાય ને કા મમ્મી. કોઈને જમવાનું તો પપ્પાને નહોતું ખાવાનું, મારે નથી ઢીંગું એ નથી ખાવું, તો પછી કોની હાટું જમવાનું બનાવું? બસ એવું વાયલા કરે. તો ચાલો હું તમને આજના બ્લોગને આયોજન કરું. આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપણી ફેસબુકની આઈડી ચેક કરવાનું, એવું તો ખાધું, નાસ્તો ખાધું, પાણીપુરી. હા તો આપણી ફેસબુક આઈડી ચેક કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચેક કરવાનું ભૂલતા નહીં. ચાલો હું તમને કાલના નવા બ્લોગમાં મળું. આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જે માટે જે કરીશ. બાય બાય, ટાટા જો, ગુડ બાય.